પારડી ચંદ્રપુર તળેટીની ટીમે નાહવા પડેલ પુરુષની બોટ મારફતે શોધખોળ કરી। વલસાડના કાકડમટી ગામે રહેતા દીપક કિકાભાઈ આહિર આજરોજ સવારે 11 વાગ્યાના સુમારે વલસાડના કચ્છી ગામ નજીક પાર નદીમાં નાહવા માટે ગયા હતા। તે દરમિયાન તેઓ ડૂબી ગયા હતા, જેની જાણ કચ્છી ગામના સરપંચને થતાં પારડી ચંદ્રપુર તળેટીની ટીમને કરી હતી। તેમના સભ્ય જિગ્નેશ માંગેલા, રાજુભાઈ માંગેલા, મહેન્દ્રભાઈ માંગેલા, ઉમેશ માંગેલા, ભદ્રેશ માંગેલા, હર્ષવર્ધન માંગેલાની ટીમે બોટ મારફતે નદીમાં પુરુષની શોધખોળ કરી હતી, જેની લાશને નદીમાંથી બહાર કાઢી હતી। સમગ્ર બાબતે વલસાડ રૂરલ પોલીસે લાશનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।